સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માતમાં ટેન્કર ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો ટેન્કરનો આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો। અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 48 પ્રાંતિજના કાટવાડ પાસે શનિવારની વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનથી માર્બલ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર RJ30GB 1587ની પાછળ વંડર સિમેન્ટનું ટેન્કર નંબર GJ01JT5737નો ચાલક ફૂલ ફાસ્ટ હંકારી લઈ આવી ધડાકાભેર ટક્કર મારતા ટેન્કરના આગળનો ભાગ કૂચડો થઈ ગયો હતો। તો અકસ્માતમાં 25 વર્ષીય ટેન્કર ચાલક યુવાનનો દિલીપભાઈ પ્રહલાદભાઈ ચોકીદાર ઠાકોરના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા। અકસ્માતને લઈને નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ થયો હતો। તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કર્યો હતો અને ઇજાગ્રસ્ત ટ્રક ચાલક હીરાલાલ રામજીભાઈ રબારી રાજસ્થાન ઉદયપુર ને શરીરે ઈજાઓ પહોંચતા 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।